મારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે માનવ કલ્યાણ યોજના એનો ફોર્મ કેવી રીતે ભરવું અને તેના વિશે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે વાત કરવાના છીએ. પરંતુ જો તે પહેલા તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેમાં ઈ કુટીર સર્ચ કરવાનું રહેશે. ઈ કુટીર સર્ચ કર્યા બાદ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરીને ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો તો આ મુજબનું એક સ્ક્રીન જોવા મળશે, જેમાં જો તમે પહેલેથી ઈ કુટીરમાં રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. પરંતુ જો તમે પહેલીવાર ઈ કુટીરની વેબસાઇટ ઉપર આવ્યા છો અને રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે તો અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં તમારા આધાર કાર્ડ મુજબ તમારું નામ લખવાનું રહેશે, પછી તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે અને પુરુષ સ્ત્રીમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારી જન્મ તારીખ જે હોય તે મુજબ અહીંયા સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારો આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખ્યા બાદ તમારે ઈમેલ આઈડી લખવાની રહેશે. ઈમેલ આઈડી લખ્યા બાદ તમારે નીચે મુજબ એક પાસવર્ડ બનાવવાનો રહેશે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે તે મુજબ એક પાસવર્ડ બનાવવાનો રહેશે. પછી તે પાસવર્ડ અહીંયા ફરીથી નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચા કોડ આપેલો હશે તે તમારે અહીંયા લખીને નોંધણી કરો પર ટચ કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક આઈડી અને પાસવર્ડ જોવા મળશે. ત્યારબાદ એ આઈડી પાસવર્ડથી તમારે અહીંયા આઈડી પાસવર્ડ નાખીને કેપ્ચા ફિલ કરીને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમારે સહાયમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરીને નીચે મુજબની સ્ક્રીન જોવા મળે. ત્યારબાદ આ મુજબનું એક પેજ ઓપન થશે, જેમાં તમારે સેલ્ફ ડિક્લેરેશનની ફોર્મની પ્રિન્ટ નીકાળીને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે. અહીં તમને મળવાપાત્ર ટૂલકીટના નામ દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગનું કામ અને ઇલેક્ટ્રિક એપ્લાયન્સના રિપેરિંગ માટેની સહાય આપવામાં આવે છે. એટલે કે તમને જે કામ માટે જે સાધનોની જરૂર છે તેના માટે સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે. આટલું ક્લિક કર્યા બાદ તમારે ઓકે પર ટચ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે રજીસ્ટ્રેશન કરીને તમે માનવ કલ્યાણ યોજનામાં લાભ મેળવવા માટેનું એક સ્ટેપ આગળ વધી શકો છો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.